તો બસ બીજું આજે ખાસ કાંઈ કેવું નથી મારી મેસરી મેઘવાર સમાજને. આપણે આ જે માતંગ પુરાણનું જ્ઞાન કથન, આપણા અવતારો, આપણા દેવોનું જે બી વચનો, જે બી કાર્યો, જે બી સત્કાર્યો, ધર્મ કાર્યો, બારમતી તીર્થના પાઠનું જે આપણને મહત્વતા સમજાવી દાદાશ્રીઓએ, એનું આપણે આચરણ કરશું, જીવનમાં ઉતારશું. ફક્ત આપણે બસ સાંભળી લીધું હવે બસ પૂરું એ નહીં. એ સદાય આપણે આપણા વિચારોમાં, આપણા સ્મરણમાં રાખવું જોઈએ. કોઈ પણ જ્ઞાન કથન, સત્સંગ, સત્યની વાતો, સત્ય વચનો આપણા કુલગુરુઓ, ધર્મગુરુ, સદગુરુ શ્રીઓ જે આપણને માર્ગ બતાવ્યો હોય એ માર્ગે આપણે ચાલવું. ખાસ તો મેસરી મેઘવાર સમાજ માટે ચાર અવતારો, પૂજ્ય ધણી માતંગ દેવ, લુણંગ દેવ, માતઈ દેવ ને આમામી કેટલા બધા આપણે આ પછાત વર્ગ ને આપણા માટે દાદા આહુતિઓ આપી, બલિદાનો આપી ગયા છે. આજનો આપણે ગયું જ્ઞાન કથન આપણે જે લીધું ગઈકાલનું થોડુંક લઈ અને આજનું પાઠ કથન કરી અને આજે આપણે આ માતંગ પુરાણને, આ જ્ઞાન કથનને આજે વિરામ નહીં, પૂર્ણ એક જાહેર કરશું. તો મારા ભાઈઓ બહેનો, હું આપણો ખૂબ ખૂબ આભારી છું, સદાય આભારી રહીશ. હજી પણ આપણું આભારી અને આપને ધન્યવાદ કરું છું કે આપ મેં જે કીધું એ પ્રમાણે આચરણમાં લેજો આ જ્ઞાન કથનને. તો મેં મારું બોલ્યું સાર્થક થશે, અથવા તો હું સફળ થયો એમ સમજીશ. તો આજે બસ બીજી કઈ, કારણ કે આપ મારા આટલા બધા વિડીયો શેર, લાઈક, સબસ્ક્રાઇબ કર્યો, કેટલા આગળ મોકલ્યા, કેટલા બધા હજારોની સંખ્યામાં આપ મોકલ્યા હશે, ત્યારે બધા જોયા હશે, સાંભળ્યા હશે, નિહાળ્યા હશે ના. તો જેટલા પણ આ વિડીયો સાંભળ્યા સત્સંગના, જ્ઞાન કથનના, ફરી કહીશ મારા વાલાઓ, એને જીવનમાં ઉતારજો, આચરણમાં ઉતારજો. એક એક શબ્દ, એક એક વચન, એક એક દાદાના કાર્યો એ વિશેષ ધ્યાન રાખજો. અને બારમતી પાઠ જ્યાં